ન્યૂઝમાં આપની સાથે હું છું ફાલ્ગુની। સમાચારોની શરૂઆત કરીએ। અમદાવાદમાં લૂંટ વિથ મર્ડરના આરોપી ઝડપાઈ ચૂક્યા છે। આરોપી પતિ પત્નીની પોલીસે ધરપકડ કરી છે। આરોપી આનંદ ઠાકોર નીલોફરની ધરપકડ કરવામાં આવી છે। મકાનમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો। લૂંટના ઈરાદે ગળું દબાવીને હત્યા કર્યાનું સામે આવ્યું। આરોપી પતિ પત્નીએ ષડયંત્ર ઘડ્યું હતું તેવું પોલીસને ધ્યાનમાં આવ્યું। ચોરીના ઈરાદા સાથે જ ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો। અડધો કલાક સુધી તેઓ ઘરમાં રોકાયા હતા। 1.5 વર્ષથી મૃતક આરોપીઓના સંપર્કમાં હતો તેવું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે। અગાઉ મહિલાને મસાજ કરવા માટે બોલાવતા હતા। એનઆરઆઈ કનૈયાલાલ ભાવસાર કેનેડાથી પરત આવ્યા હતા અને હત્યા બાદ આરોપી દંપતી મુંબઈ ભાગી જવાની ફિરાકમાં હતા। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને દંપતીને હિરાસતમાં લીધા છે। ફોરેન્સિક પીએમ કરાવતાની સાથે આ ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિનું કોઈએ ગળો દબાવીને મૃત્યુ નિપજાયું છે અને જે વ્યક્તિ મરણ જનાર છે એ પોતે એમની પાસે કેનેડાની સિટીઝનશીપ હતી ને વચ્ચે વચ્ચે જ્યારે પણ અહીંયા આવતા હતા ત્યારે એમને પોતાની પાસે બોલાવતા હતા મસાજ માટે અને આ અનુસંધાને એ લોકોને ખ્યાલ આવી ગયો હતો કે આ વ્યક્તિ જે છે એમની પાસે સદ્ધર એવી રકમ ઘરેણા પૈસા ઘડિયાળ આ બધું છે। તો ચોરી કરવાના ઈરાદેથી પહેલાં એ લોકોએ આખું પ્લાન બનાવ્યું હતું ને એમના હસબન્ડ જે રિક્ષા ચાલક છે એમનું એમાં બિલકુલ એક્ટિવ રોલ હતો। પરંતુ તે દિવસે જ્યારે પછી એ વ્યક્તિને થોડુંક ડાઉટ ગયું કે આ લોકો એમના ઘરમાંથી આ પ્રકારે ચોરી કરવાના ઈરાદેથી ગેટ ખુલ્લું રાખીને બીજો માણસ કોઈ એન્ટર કર્યું છે ત્યારે એને ખ્યાલ આવતાની સાથે જ પછી એ બંને લોકોએ એમને તકનો લાભ લઈને ગળો દબાવી અને મૃત્યુ